નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. મોહરમ પર્વની પૂર્વરાત્રિએ ભરૂચ શહેરના કતોપુર બજાર વિસ્તારમાં આસ્થા અને પરંપરાગત માહોલ વચ્ચે કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા. વિવિધ વિસ્તારોમાં તૈયાર કરાયેલા આકર્ષક અને સુંદર કારીગીરી ધરાવતા તાજિયાઓને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. અંકલેશ્વર નગરપાલિકાનું કચરો ફેંકતા લોકો સામે કડક વલણ. 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી ગાર્ડ પણ તૈનાત. ઝઘડિયાના ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની હાજરીમાં સંકલન બેઠક યોજાઈ. મોહરમ પર્વની પૂર્વ રાત્રિએ ભરૂચ શહેરના કતોપુર બજાર વિસ્તારમાં આસ્થા અને પરંપરાગત માહોલ વચ્ચે કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. વિવિધ વિસ્તારોમાં તૈયાર કરાયેલા આકર્ષક અને સુંદર કામગીરી ધરાવતા તાજિયાઓને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જુલુસ દરમિયાન યા હુસેનની સદાઓ સાથે માતમી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી જુલુસ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ શકે. કતોપુર બજાર વિસ્તારમાં ધાર્મિક આસ્થા સાથે કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે આજે મોહરમના મુખ્ય દિવસે તાજિયાના જુલુસ વિવિધ માર્ગો પરથી પસાર થઈ કરબલા તરફ રવાના થનાર છે. તેથી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે ભરૂચ શહેર તાજિયા કમિટીના પ્રમુખ ફહીમ મલેકે મોહરમ પર્વ નિમિત્તે નીકળનારા જુલુસની વિગતો આપતા જણાવ્યું હતું કે અસરની નમાઝ બાદ પરંપરાગત રૂટ મુજબ તાજિયાનું જુલુસ નીકળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગત રાત્રે કતલની રાતે પણ શાંતિપૂર્ણ માહોલમાં તાજિયા મૌલા અલી દરગાહ ખાતે સલામી આપી પરત ફર્યા હતા. अस्सलाम वालेकुम. फ़हीम नज़ीर शेख ताज़ा कमेटी प्रमुख. આજ રોજ 26/6/2026 રોજ આજે જુલુસ નીકળવાનું છે. કુલ 41 તાજિયા અને એક જુલ્ફકાર છે અને આશરે 100 ઘોડા છે. ત્યાં અસરની નમાઝ પછી આ જુલુસ પોતાના રૂટ મુજબ રાબેતા મુજબ નીકળશે અને આ પૂજા જેટલી પણ થાય ઠંડા પડી પોતાના ઘેરે પાછા ફરશે. આ મોહરમ પર્વમાં વહીવટીતંત્ર અને પોલીસ તંત્રનો જે સાથ સહકાર મળ્યો છે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આજના દિવસે પણ એમનો સાથ સહકાર મળી રહે એવી આશા રાખીએ છીએ. અને ભરૂચ શહેર તાજા કમિટી શાંતિ રીતે અને ભરૂચ તાજા આયોજકો ખોટાના આયોજકો દ્વારા શાંતિ રીતે આ પ્રોસિજર પૂરું કરવામાં આવશે એવી ખાતરી આપીએ છીએ. ભરૂચ શહેરમાં 41 તાજિયા છે, એક જુલ્ફકાર છે અને આશરે 100 ઘોડા છે. ગઈકાલે કતલની રાતે પણ 4 રસ્તા મોડા 4 રસ્તાથી તાજિયા નીકળ્યા હતા. મૌલા અલી દરગાહની સલામી કરી પોતાના પ્રસ્તાવના પૂરા પરત ફર્યા હતા. તે દરમિયાન પણ વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ સાથ સહકાર આપ્યો હતો અને આજે પણ જુલુસમાં પણ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સાથ સહકાર આપે એવી અમને ખાતરી છે. અને ભરૂચ નગરપાલિકા દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવે. સાફ સફાઈની તમે જોઈ શકો છો કે તમે ખાડા પૂરવાની વ્યવસ્થા હોય જે પણ રૂટ છે એ સારી એવી વ્યવસ્થા કરવામાં આવે. ભરૂચ નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી શ્રીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મોહરમનો પર્વ હોય તો મોહરમના જે પણ મહોલ્લા આયોજકો હોય કે રસ્તાઓ પર જગ્યાએ કોલ્ડ્રિંકો ઠંડા પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ તો હિન્દુ મુસ્લિમ આ તહેવારનો બાધાઓ હોય છે હિન્દુ અમારા ભાઈઓની એ પણ બાધાઓ હમણાં ઉતારવામાં આવે છે. એટલે આ પોઝિશન લગભગ ફળા તળાવમાં વિસ્તારમાં બધા તમારા તાજિયા હતા તે ભેગા થશે. એ બાધાઓ આવશે, બાધા લેશે અને હિન્દુ મુસ્લિમ એકતાનો આ એક શાંતિ તહેવાર શાંતિ સંપન્ન થશે એવી તાજા કમિટી પ્રમુખ હું ખાતરી આપું છું.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકી ગંદકી ફેલાવનાર લોકો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પાલિકા દ્વારા 13 ગાર્બેજ સંવેદનશીલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકી ગંદકી ફેલાવનાર લોકો સામે હવે નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જ્યાં જ્યાં વારંવાર લોકો દ્વારા કચરો ઠાલવામાં આવે છે તેવા કેટલાક અતિ સંવેદનશીલ સ્થળોએ મંડપ ઊભા કરી સિક્યુરિટી ગાર્ડની પણ તૈનાતી કરવામાં આવી છે. નગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની વ્યવસ્થા હોવા છતાં કેટલાક લોકો જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટ અને ચોક્કસ સ્થળોએ કચરો ફેંકતા હોવાથી ગંદકીની સમસ્યા ઊભી થતી હતી. આવા લોકો પર નજર રાખવા અને ગેરરીતિ અટકાવવા માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાની મદદથી કચરો ફેંકતા લોકોની ઓળખ કરી તેમની સામે નગરપાલિકાના નિયમો મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાશે તો વારંવાર નિયમોનો ભંગ કરનારાઓ સામે વધુ કડક પગલાં પણ લેવામાં આવશે. જીવીપી પોઈન્ટના અનુસંધાનમાં અગાઉની ટર્મમાં જે જીવીપી પોઈન્ટ અમે જે 13 ઊભા કર્યા હતા એ પૈકીના એક હમણાં જે અમે જુનેદ એપાર્ટમેન્ટ પાસે જે જીવીપી પોઈન્ટ જે છે ત્યાં આગળ મંડપ જે બાંધ્યો છે એ ત્યાંના રહીશોની એક થોડી અરજી આવી હતી ને અરજીના આધારે અમે એ મંડપ બનાવીને સિક્યુરિટી બેસાડી છે જેથી કરીને કચરો ત્યાં આગળ કોઈ ગમે તેમ નાખે નહીં ને સાફ સફાઈ પર ધ્યાન રખાય. હવે રહ્યું બીજી વસ્તુ કે આજે અમે જે જીવીપી પોઈન્ટ બનાવ્યા હતા ત્યાં જે બધા કેમેરા હતા એમાં જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરનું કામ બરાબર ન હોવાને કારણે એ કોન્ટ્રાક્ટરને અમે કાઢી મૂકીને અમે બીજા 12 એવા જીવીપી પોઈન્ટ બનાવીએ છીએ. એનીમય બીજા નવા કેમેરા મૂકીને એ કરીશું. બીજું કે કેમેરા જે કોઈ રિપેરિંગ માટે આપ્યા હોય એ કેમેરા અમારી રિપેરિંગ માટે આપ્યા હોય આવશે એટલે એ પણ લાગી જશે. કોન્ટ્રાક્ટરને કોઈ પેમેન્ટ કરવાનું હતું જીવીપી પોઈન્ટમાં? ના, આ કોન્ટ્રાક્ટરને અમે કોઈ પેમેન્ટ આપ્યું નથી ને એ કોન્ટ્રાક્ટરને અમે રદ કર્યો છે ને હવે બીજો નવો કોન્ટ્રાક્ટ કરીને અમે આગળની કાર્યવાહી આગળ હાથ ધરીશું. બીજી તરફ આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે. વિપક્ષે નગરપાલિકાના આ નિર્ણય પર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે શહેરમાં સીસીટીવી કેમેરા લગાડવા અને મંડપ બાંધી ખાનગી સિક્યુરિટી ગાર્ડ મૂકવા પાછળ જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે આ ખર્ચના બદલે કચરાના યોગ્ય નિકાલ, સફાઈ વ્યવસ્થાના મજબૂતીકરણ અને જનજાગૃતિ પાછળ વધુ ધ્યાન આપવું જોઈએ. આખા ગુજરાતની નગરપાલિકાઓમાં જે સંશોધન નહીં થયું હોય એવું સંશોધન અંકલેશ્વર નગરપાલિકાએ કર્યું છે. ખરેખર જો બહારના દેશોને બી ખબર પડે કે અંકલેશ્વર નગરપાલિકા એટલી બુદ્ધિ અને હોશિયાર છે તો અહીંયા લોકો તૂટી પડે કદાચ, મારું માનવું છે ત્યાં સુધી. કારણ કે કચરો પોતાની મિલકત સાચવવા માટે વોચમેન રાખવામાં આવતા હતા. અમે લોકો કચરાની પેટીઓ સાચવવા માટે વોચમેન રાખીએ છીએ. તે પૈકીનું જીવીપી ગુજરાત સરકારની એક યોજના છે કે ભાઈ સ્વચ્છ ગુજરાત અને જ્યાં કચરો પડતો હોય ત્યાં સ્વચ્છ રાખવાનું. તો તેના અનુસંધાને કેમેરા ગ્રાન્ટ આપી કેમેરા મૂકવાના અને એને સાફ સફાઈ કરીને તે જગ્યા પર કરવાનો. હવે તો તે જગ્યા પર વોચમેન રાખવામાં આવે છે, કોઈ કચરો નહીં રાખે. અરે ભાઈ, તમારી આવડ હોય તો કેમેરાની અંદરમાં જે કંઈ આ કચરો નાખતો પકડે તેની અંદરમાં દંડની જોગવાઈ છે અને દંડની અંદર બી કોઈ દાદા લોકો હોય અને તમને નહીં કાઢતા હોય તો સીઆરપીસી બીએનએસની ધારા 133 મુજબ એસડીએમ સાહેબની કોર્ટમાં એના વિરુદ્ધમાં કેસ દાખલ કરો. પણ તે ભાઈ તમે નહીં કરો. હવે 700-7,000 રૂપિયાના જે વોચમેનો દુનિયાભરના આખે ખૂણે ખૂણામાં બેસાડ્યા છે, 12,000-13,000 રૂપિયાના બિલ ઉતરાય છે. તો આ કઈ જાતના? અને માણસ બી કેવો પવન આવે ને ઉડી જાય એવા લોકોને સિક્યુરિટી ગાર્ડ તરીકે મૂક્યા છે ને વાલા દ્વાલાને નીચે તેવા લોકોને કોન્ટ્રાક્ટ આપેલા છે. જૂના કેમેરો કાં ગયા, ટીવીઓ હતી તે કાં ગઈ? હવે આ બધા નવા ફંદા કરવાનું બંધ કરે અને જ્યાં જ્યાં જે રૂપિયા ખાવાનું છે તે આવડતને બુદ્ધિશાળીથી એ પ્રમાણે આ કાર્યક્રમ ચાલી રહેલું છે. એનાથી બીજું કંઈ છે નથી. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરિયા ખાતે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના વ્હાઇટ હાઉસ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આદિવાસી હિત અને જનહિતના વિવિધ મુદ્દાઓને લઈને સંકલનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી તેમજ અન્ય શોષિત વર્ગોના પ્રશ્નો ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો અને ગુજરાતની જનતાને સ્પર્શતા વિવિધ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને બંધારણીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં યોજાયેલ આ બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શિડ્યુલ 5 પૈસા એક જળ જંગલ જમીનના અધિકારો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર,
સિંચાઈ, ખેડૂતોની સમસ્યા, વિસ્થાપિતોના પ્રશ્નો, જંગલ જમીનના અધિકારો સહિત અનેક જનહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથે જ આગામી સમયમાં આ મુદ્દાઓને લઈને હાથ ધરવામાં આવનાર કાર્યક્રમોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું. એટલે વહીવટી વિકેન્દ્રીકરણ અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે, મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, ના લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે ને જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય. એવા ઠેકાણે જો આ બિલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય. એટલું ગુજરાત 27 બેઠકોનું માલિક છે. બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એનામાં. અને એ કમિટમેન્ટ આપે જે સરકાર બને એ કે અમે એસેમ્બલીમાં આનો ઠરાવ કરીને રાષ્ટ્રપતિને મોકલી આપીશું કે બિલિસ્તાનની વાત જે કહી છે એમાં આની હિમાયતી છે. એ સમાજ મધ્યપ્રદેશ પર દબાણ કરે કે તમે બી ઠરાવ કરો કે મત નહીં આપીએ. એવું રાજસ્થાનમાં તો 2 MP જીત્યા અને હમણાં ગઈ લોકસભામાં, એવું મહારાષ્ટ્રના પણ. 1995ની અંદર માનનીય શંકરસિંહ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છોટુભાઈ વસાવા પણ એમની સાથે ધારાસભ્ય તરીકે હતા અને ગુજરાત પેટર્ન તરીકે, પહેલા મહારાષ્ટ્ર પેટર્ન હતી, એ આખું મોડલ ઉઠાવીને ગુજરાત પેટર્ન લાગુ કરાવી. શંકરસિંહ બાબુએ 1997ની અંદર લાગુ કરી અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કરોડો રૂપિયાનું, 15,000 કરોડ રૂપિયાનું ટ્રાઇબલનું બજેટ આટલા વર્ષોથી આવે છે અને દરેક પંચાયતોને, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોને મળે છે અને એનાથી ઘણો આજે વિકાસ થાય છે. અને એ લડતને આગળ લઈ જાય. શિડ્યુલ 5, શિડ્યુલ 6, પૈસા 1 અને આવનારા સમયની અંદર રૂઢિગત ગ્રામ સભાઓ મારફતે પણ જે ટ્રાઇબલની અંદર જે ખનિજોની જે લૂંટ ચાલી રહી છે, ખનિજો હોય, પાણી હોય, જંગલ હોય, રેતી હોય, પથ્થર હોય, સિલિકા હોય, એ ટ્રાઇબલને કોઈ, એ પોતે માલિક છે, આદિવાસી માલિક હોવા છતાં બી આજે એનું ખનિજ બીજા લોકો લૂંટીને લઈ જાય છે. આજે આ લોકો એની અંદર મજૂરી કરે છે. તો એમની આ અમારી મુદ્દાસર લડત રહેશે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વરમાં મોહરમ પર્વની પૂર્વ રાત્રિએ તહેવારની ઉજવણીમાં તંત્ર દ્વારા પૂરતો સમય ન ફાળવાતો હોવાના આક્ષેપ સાથે આજ રોજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સભ્યોએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એકત્રિત થયા હતા. અંકલેશ્વરમાં મોહરમ પર્વની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાતા મુસ્લિમ સમાજના સભ્યો મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે એકત્ર થયા હતા. સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે કતલની રાતના દિવસે તહેવારની ઉજવણી માટે તંત્રએ પૂરતો સમય આપ્યો ન હતો, જેના કારણે અસંતોષ ફેલાયો હતો. વિવાદ વધતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ અધિકારીઓ તેમજ તાજિયા કમિટીના સભ્યો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને પક્ષોએ પોતાની રજૂઆતો કરી હતી અને સમગ્ર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવતા ગેરસમજ દૂર થઈ હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થતાં મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો હતો. મોહરમના પર્વ નિમિત્તે કેટલીક અસમંજસો અને સંઘર્ષ જેવું વાતાવરણ ગઈકાલે ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન અને તાજિયા કમિટી દ્વારા સમજૂતી કરીને ગઈકાલે બનાવ ન બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ અમારા મુસ્લિમ સમાજ અને મોહરમ આયોજકો તથા તાજિયા કમિટીને કોઈ પણ પ્રકારે આ તહેવાર ઉજવણીમાં પ્રોબ્લેમ ના થાય અને આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવીએ તેવી અમારી તાજિયા કમિટી તથા તાજિયા આયોજકોની ઈચ્છા હતી. અમે લોકોએ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી પાસે સમય માંગ્યો હતો કે અમારો તહેવાર અમે શાંતિમય રીતે કોમી એખલાસના વાતાવરણમાં ઉજવીએ અને
કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય અને આ તહેવાર શાંતિથી પૂર્ણ થાય તે માટે પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ અમારી. પીઆઈ સાહેબે અમને બાંહેધરીપૂર્વક સંતોષકારક જવાબ આપ્યા અને જે કંઈ અમારી પ્રોબ્લેમો હતી તે સાંભળીને તેનું નિરાકરણ લાવવા પૂર્ણ પ્રયાસો કરીશું અને આ તહેવાર સારી રીતે પૂર્ણ કરીશું તેવી બાંહેધરી આપી. આજ રોજ અમે લોકો અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતેથી તમામ આયોજકો અને તાજિયા કમિટી દ્વારા તમામ આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણે આપણો તહેવાર શાંતિમય વાતાવરણમાં અને કોમી એકલાસના વાતાવરણમાં કોઈ પણ વાદ વિવાદ વગર ઉજવીએ. બસ એ જ હેતુસર. જય હિન્દ, જય ભારત. વેજલપુર સ્થિત દાદા આદિનાથ જિનાલયની પુનઃજીર્ણોદ્ધારની 74મી સાલગીરા ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. 74 વર્ષો પહેલા દાદાને પ્રતિષ્ઠિત કરનાર માલવત ધારક આચાર્ય દેવશ્રી ચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજના સાગર સમુદાય વર્તી વચનસિદ્ધ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી નરદેવ સાગર સુરીશ્વરજી શ્રીજી મહારાજ, પૂજ્ય મુનિરાજ પદ્મકીર્તિ મહારાજ તેમજ પૂજ્ય સાધ્વી શ્રી દિવ્ય નંદિતા શ્રીજી મહારાજ નિશ્રામા શ્રી સંઘમાં અનેરો ભક્તિનો માહોલ સર્જાયો હતો. ખૂબ આકર્ષક રીતે શણગારવામાં આવેલ જિનાલયમાં ધામધૂમથી પ્રિતેશભાઈ ગાંધી સંગીતકારની સુરાવલીની ધૂન વચ્ચે ભક્તિની રમઝટ જામી હતી. પૂજ્ય આદિનાથ દાદાનો દરબાર ભરાયો હતો, જેમાં પૂજ્ય ગુરુ ભગવંતો તેમજ ભરૂચ બહારથી પધારેલા સૌ મહાનુભાવો ભક્તિમાં તરબોળ થઈ ઉઠ્યા હતા. આનંદ ઉલ્લાસથી 9મી ધજાના અંતે પુણ્યહમ પ્રિયંતમ ના ગગનભેદી નાદ સાથે હાલ સાબરમતી નિવાસી શેઠ રસિકભાઈ ભાઈચંદ પરિવારના હસ્તે દાદાની મુખ્ય ધજા તેમજ નાના મોટા 5 શિખરોની ધજા અન્ય લાભાર્થીઓ દ્વારા ચડાવવામાં આવી હતી. ધજા આરોહણ બાદ પૂજ્ય ગુરુદેવે મોટી શાંતિપાઠ સંભળાવી શ્રી સંઘને આશીર્વાદ પાઠવ્યા હતા. આજરોજ શ્રી સંઘના મહાનુભાવોએ પૂજ્ય ગુરુ ભગવંતની પ્રેરણાથી વિવિધ ક્ષેત્રોમાં સારામાં સારો લાભ લીધેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વેજલપુરના દરેક સભ્યોનો ખૂબ જ સરસ સાથ સહકાર મળ્યો હતો. જંબુસર શહેરમાં મોહરમ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કરબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હઝરત ઇમામ હુસૈન અને હઝરત ઇમામ હસને પોતાના 72 જાનીસાર સાથીઓ સાથે શહાદત વહોરી હતી. તેની યાદમાં મનાવવામાં આવતા આ મોહરમ પર્વની જંબુસર શહેરમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી. જંબુસર શહેરમાં ગંજ સહિત દાદા, જલાલપુરા, તલાવપુરા, કસ્બા, માયનો લીમડો, મગરાદી ભાગોળ, ભાગલીવાડ, પઠાણી ભાગોળ, અજમેરી નગરી સહિતના કલાત્મક તાજિયાઓ ઇમામબાડા ખાતે લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇમામબાડા ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત, ઠંડા પીણાની સબીલો રાખવામાં આવી હતી. કલાત્મક તાજિયાઓ પોતપોતાના વિસ્તારોમાંથી નીકળી જંબુસર માયના લીમડા ખાતે તાજિયાઓ ભેગા થયા હતા, જ્યાં તાજિયા કમિટીના પ્રમુખ ગ્યાસુદ્દીન કાજી, ભુરિયા બાપુ, યુસુફ પઠાણ, ઇમ્તિયાઝ પટેલ, શાહનવાઝ મલિક, સલીમભાઈ શેખ, સઈદભાઈ મલિક, અઝીઝ શેખ, આસિફ શાહ દ્વારા પીઆઈ, ડીવાયએસપી, નગરપાલિકાના સદસ્યો તેમજ વિવિધ અગ્રણીઓનું સન્માન કરાયું હતું. ત્યારબાદ તમામ તાજિયા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ટોપેક્સ ટેલર પાસે પહોંચતા રઝાએ યંગ કમિટીના પ્રમુખ હારીભાઈ મલિક, સાકિર મલિક, અનીસભાઈ એડવોકેટ અને તેમની ટીમ દ્વારા તમામ તાજિયા કમિટી સભ્યોનું પુષ્પગુચ્છ આપી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને શહેરના તાજિયા ભાંગલીવાડ, ચોરા, ઇમામબાડા ખાતે પહોંચ્યા હતા અને તાજિયાને ઠંડા કરાયા હતા. તાજિયાના તમામ રૂટો પર ઠેર ઠેર ઠંડા પાણીની સબીલો, શરબત જેવા ઠંડા પીણાનું વિતરણ કરાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मुहर्रम का 10वां चांद है और 9वां चांद भी हमने वही शान और शौकत के साथ बनाया है और खुसूसन ये जो मुहर्रम है हमारे हज़रत इमाम हुसैन और हसन की जो शहादत कुर्बानी है, जो सत्य व अहिंसा की जो इन्होंने लड़ाई लड़ी थी और उसके लिए जो इन्होंने शहादत दी है, तो आज दुनिया में हम देखते हैं कि हर जगह पे इनको लोग याद करते हैं, उनकी शहादत को लोग याद करते रहते हैं. हम इस वक्त इस मुबारक दिन खुसूसन दुआ करते हैं हम लोग कि हमारे हिंदुस्तान में चैन, सुकून, अमन, भाईचारा, एकता बनी रहे, यही हमारी दिली दुआ है. और जिसने भी हमें लॉ एंड ऑर्डर की जिसके यहाँ पे जिम्मेदारी है वो डीवाईएसपी चौधरी साहब, पीआई चुरासमा साहब और उनका स्टाफ, और जिसने हमको रेवेन्यू डिपार्टमेंट में परमिशन दी है उन तमाम का, और ख़ासकर मेरे ताजिया कमेटी शहर के मेरे जिम्मेदार लोग हैं
और जितने भी इमाम वाला है इनके भी जो जिम्मेदार है और जो लोगों ने हमको साथ सहकार दिया है, हम खुसूसन उनका शुक्रिया अदा करते हैं। अल्लाह हाफिज़। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। મોહરમ પર્વની પૂર્વરાત્રિએ ભરૂચ શહેરના કતોપુર બજાર વિસ્તારમાં આસ્થા અને પરંપરાગત માહોલ વચ્ચે કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા। વિવિધ વિસ્તારોમાં તૈયાર કરાયેલા આકર્ષક અને સુંદર કારીગીરી ધરાવતા તાજિયાઓને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। અંકલેશ્વર નગરપાલિકાનું કચરો ફેંકતા લોકો સામે કડક વલણ। 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી ગાર્ડ પણ તૈનાત। ઝઘડિયાના ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની હાજરીમાં સંકલન બેઠક યોજાઈ। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।